આ સિઝનમાં ત્રીજી વાર નવસારીમાં પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। ફરી નદીઓની જળ સપાટી વધી રહી છે અને નદી કાંઠાના લોકોના ધબકાર પણ વધી રહ્યા છે। અંબિકા નદી ભયજનક સપાટીની નજીક પહોંચી તો કાવેરી અને પૂર્ણા નદીમાં પણ પૂરની પ્રબળ શક્યતાઓ છે। ત્યારે તંત્ર એલર્ટ પર છે અને ફરી લોકો ઘર વખરીના પોટલા બાંધીને સલામત સ્થળે ખસેડી રહ્યા છે। અંબિકા નદી, કાવેરી નદી અને પૂર્ણા નદી આ નદીઓ આમ તો જીવાદોરી છે દક્ષિણ ગુજરાતની, પણ આ વખતે વરસાદમાં આ જ નદીઓ કેર વર્તાવી રહી છે। અંબિકા નદી ભયજનક સપાટી સુધી પહોંચી તો ડાંગ, સુરત અને તાપીમાં વરસેલા વરસાદે નદીઓની જળ સપાટીમાં વધારો કર્યો। પૂર્ણા નદીની સપાટી પણ વધી રહી છે। સ્થાનિક નદીઓમાં તો ઘોડાપૂર છે, પરંતુ શક્યતા એવી વર્તાઈ રહી છે કે કાવેરી અને અંબિકા બિલીમોરામાં પૂર નોતરશે। તંત્ર એલર્ટ છે અને લોકોને સાવચેત કરાયા છે। સરા ગામ થયું પાણી ભરાયા, ગામનો કપાયો સંપર્ક। પૂરની શક્યતા સેવાઈ રહી છે અને એ વચ્ચે પહેલેથી જ વરસાદે કેર વરસાવ્યું છે। વાંસદા તાલુકાના સરા ગામની હાલત આપ જુઓ। ડુંગરાળ વિસ્તારોમાં અવિરત વરસી રહેલા વરસાદને કારણે સરા ગામના બજાર અને ઘરમાં પાણી ભરાયા। 10 થી વધુ ઘરોમાં પાણીએ નુકસાન કર્યું। ગામમાં પાણી ભરાઈ જતા ગામ સંપર્ક વિહોણું બન્યું। ગામનો મુખ્ય રસ્તો પણ જળબંબાકાર છે। વાંસદા તાલુકાના 7 રસ્તા બંધ। અંબિકા નદીમાં તણાયા 2 ટ્રક। સૌથી વધુ ખરાબ સ્થિતિ વાંસદા તાલુકામાં છે। વાંસદા તાલુકાના 7 જેટલા રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી। કાવેરી અને અંબિકા નદીની સપાટીમાં વધારો ચિંતા વધારી રહ્યો છે। આ તરફ વાંસદાના ઐતિહાસિક ઉનાઈ મંદિર નજીકના રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને લોકો રસ્તામાં જ અટવાઈ ગયા। અને હવે જુઓ સૌથી ભયાનક દ્રશ્યો। અંબિકા નદીના પાણી આખા ટ્રકને તાણીને લઈ જઈ રહ્યા છે। અહીં નદીની સપાટીમાં અચાનક વધારો થતા 10 જેટલા મજૂરો ફસાઈ ગયા અને નદીમાં રેતી કાઢવા ગયેલા મજૂરો સહિત 2 ટ્રક પાણીમાં ફસાયા। માત્ર 2 કલાકમાં અંબિકા નદીની સપાટીમાં 8 ફૂટનો વધારો થઈ ગયો। મજૂરોને તો બચાવી લેવાયા, પણ ટ્રક તણખલાની જેમ તણાવા લાગ્યો। આ પ્રકોપ છે પાણીનો, આ તાકાત છે પાણીની। આ તરફ અંબિકા નદીની સપાટી વધતા બિલીમોરામાં ચિંતા વધે છે। બિલીમોરા નજીક આવેલા ધમડાછા લો લાઇન બ્રિજ ઉપરથી અંબિકા નદીના પાણી ફરી વળ્યા। પાણીનો પ્રવાહ વધારે હોવાને કારણે આસપાસ આવેલા ગામોને સાવચેત રહેવા માટે અપીલ કરાઈ। બીજી બાજુ દેવધા ડેમમાં પણ સતત પાણીની આવક વધી રહી છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદી માહોલની સાથે નવસારી જિલ્લામાં ફરીથી ત્રીજી વખત પૂરની સ્થિતિ નિર્માણ થઈ છે। નવસારી જિલ્લાના ઉપરવાસમાં એટલે કે સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી જિલ્લામાંથી વહેતી ખાપરી નદીના દ્રશ્યો છે। ડુંગરો વાળા જે વિસ્તારો છે, પર્વતીય વિસ્તારોમાંથી જે કંઈક વરસાદ વરસી રહ્યો છે એની સીધી અસર નદીઓમાં દેખાઈ રહી છે, જેને લઈને નદીઓ ગાંડીતુર બને તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। ખાસ કરીને પૂર્ણા, અંબિકા અને કાવેરી ખાપરી નદીઓમાં ઘોડાપૂર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ ખાપરી નદીના દ્રશ્યો છે। સમગ્ર ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેને લઈને સમગ્ર જિલ્લાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે। નવસારી જિલ્લાની અંબિકા નદીના બિલીમોરા વિસ્તારમાં અને નવસારી શહેરના નવસારી વિસ્તારમાં પૂર્ણા નદી જે કંઈક ભયજનક સપાટી નજીક પહોંચી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, જેને લઈને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે। અંબિકા અને કાવેરીમાં પૂરની સ્થિતિ। નવસારી અને બિલીમોરા શહેરને કરાયું એલર્ટ। અંબિકા અને કાવેરી નદીમાં પૂરની સ્થિતિ છે। ભારે વરસાદથી નદીઓ 2 કાંઠે વહી રહી છે। એવામાં આજુબાજુના ગામોને સતર્ક કરાયા છે। વાંસદા અને ડાંગ જિલ્લાના ડુંગરાળ પ્રદેશોમાં વરસેલો વરસાદ નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં સીધી રીતે આવી રહ્યો છે। પૂર્ણા નદીના કેચમેન્ટ એરિયા એવા સુરત અને તાપી જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે। સાથે અંબિકા નદીના કેચમેન્ટ એરિયા એવા સાપુતારા અને આહવા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે, જેની સીધી અસર નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં થવાની શક્યતા છે। ત્યારે નવસારી શહેર અને બિલીમોરા શહેરને જિલ્લા તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે। નવસારીમાં આ જ સિઝનમાં પૂરની આ ત્રીજી વખત સમસ્યા છે।
ખાપરી નદીમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ થઈ દ્રશ્યો દેખાઈ રહ્યા છે. એ ગાડી તૂર બની હોય એ પ્રકારના દ્રશ્યો નિર્માણ થયા છે. હજુ પણ જે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે અને જે નદીઓની જે સ્થિતિ છે એમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓના પગલે નવસારી જિલ્લાના તંત્રએ સમગ્ર કે કાવેરી, પૂર્ણા અને અંબિકા નદી વિસ્તારના કેચમેન્ટ એરિયાના વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. અને તંત્ર હજુ પણ જે વરસાદ વરસી રહ્યો છે, નદીઓની જે સ્થિતિમાં વધારો થઈ રહ્યો છે, સપાટીમાં વધારો થઈ રહ્યો છે, એના પર નજર રાખીને બેઠું છે. નિલેશ ગામિત, TV9 નવસારી.